સુરતમાં 7 વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસને મળી મોટી સફળતા। 2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર છબ્બુ પંડિતને પોલીસે બિહારના બાંકા જિલ્લાના હનુમત્તા ગામેથી દબોચી લીધો। આરોપીને પકડવા માટે સુરત પોલીસે મણિયારા એટલે કે કટલેરી વેચવાવાળાનો વેશ ધારણ કરવો પડ્યો। જ્યારે પોલીસની ટીમ બિહાર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આરોપીનું ગામ ખૂબ જ અંતરિયાળ અને અજાણ્યા લોકો માટે જોખમી છે। જો પોલીસ સીધી ઓળખ આપીને જાય તો આરોપી ભાગી જાય તેવી પૂરી શક્યતા હતી। આથી પીએસઆઈ અને તેમની ટીમે કોઠાસૂઝ વાપરી કટલેરી વેચવાવાળાનો વેશ ધારણ કર્યો હતો। તેઓ લારી જેવી સ્ટેન્ડવાળી બાઇક પર કટલેરી લઈને ગામમાં ફેરી કરવા નીકળ્યા હતા। ગામમાં કટલેરી વેચતા પોલીસે કુશળતાપૂર્વક એવી વાતો વહેતી કરી કે રાજકિશોર તેમની સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતો હતો અને તેઓ તેને મળવા આવ્યા છે। પોલીસને આ વ્યૂહરચના કામ કરી ગઈ અને ચોક્કસ બાતમી મળી કે રાજકિશોર નજીકના એક ખેતરમાં મજૂરી કામ કરે છે। પોલીસે તરત જ તે ખેતરમાં જઈ આરોપીને ઘેરી લીધો હતો અને તેની અટકાયત કરી સુરત લઈ આવી હતી।